જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કરજથી પરેશાન છો? કે પછી તમારું ભાગ્ય તમારું સાથ નથી આપી રહ્યું? કે પછી તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો? તમારા ઘરમાં શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી મળતી? તો મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો આજે દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. આ બધા જ પ્રશ્નોનો સમાધાન આજે આ વિડીયોમાં મળવાનું છે. આજના વિડીયોમાં એક મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાદ છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે ન રહેતી હોય તો પણ આ વિડીયોને નજરઅંદાજ બિલકુલ ના કરતા. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો. હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે? તો મિત્રો, આ બધું ભાગ્યનો ખેલ છે. દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે. આવી જ રીતે આ શેઠ પણ એક જમાનામાં ખૂબ અમીર હતા અને તેઓ ખૂબ જ દાન પુણ્ય કરતા હતા. જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવવા લાગ્યા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા. પરંતુ કહેવાય છે ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું મળે છે. આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું. જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેને જેને સારા કાર્ય કર્યા હોય તેઓ કાલે રાજ દરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય. આ એલાને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ, કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે. આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા, કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટું ઇનામ મળવું જોઈએ, કેમ કે આપણી ઘણા બધા સારા કાર્યો કર્યા છે. બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના 2 રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યા. શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો દૂર હતો. સફર લાંબો હતો. અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા. શેઠ હજુ આવો વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે ગાય અને તેના 2 વાછરડા આવ્યા અને હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેના વાછરડા શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના ભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહે છે. આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી, એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા. અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલાયો ન હતો. તેઓ પહેલાથી જ પરોપકારી હતા, એટલા માટે તેમને ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા. ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા. હવે જ્યારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું. ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું. શેઠજીએ કહ્યું, હે મહારાજ, મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે, ઘણા મંદિરોમાં દાન કર્યું છે, ઘણા નિરાત લોકોને આશરો આપ્યો છે, ઘણા બધા તીર્થસ્થાનોની યાત્રા કરી છે, હજારો સાધુ સંતોની સેવા કરી છે. આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ, આજે મારા સારા કર્મોમાંથી અમુક કર્મો આના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો. થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મ હોય
તો એ જણાવો, કેમ કે અત્યાર સુધી તમે જે કર્મ મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો. ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, કદાચ તમને મેં જણાવેલા આ કર્મ સારા કર્મો નથી લાગતા, પુણ્ય કર્મ નથી લાગતા, તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે. તમે મને રજા આપો, હું અહીંથી જવા માગું છું. આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા. ત્યારે રાજા ના દરબારીઓમાંથી એક વ્યક્તિએ રાજા પાસે જઈને રાજાને કાનમાં કંઈક કહ્યું. આ સાંભળ્યા બાદ રાજાએ આ શેઠને પાછા દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં. ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ, આજે મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી, તો હું તમને કેવી રીતે બતાવી શકું. ત્યારે રાજાએ પહેલા વ્યક્તિને ઊભો થઈને આખી વાત કહેવાનું કહ્યું જે તેને રાજાને કાનમાં કહી હતી. હવે આ વ્યક્તિ ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું જ્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા, અને મેં જોયું હતું કે કેવી રીતે આ શેઠજીએ તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે. શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા. ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ, કોઈ જાનવર ને ખાવાનું ખવડાવવું એ ક્યાં પુણ્યનું કામ છે, અને આ વાતને તો હું ક્યારની ભૂલી ગયો હતો. ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીના જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું જેને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય, અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય એને સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય છે. અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમારા સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે, અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો. ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું. શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો. શેઠજી ખૂબ જ રાજી થયા. ત્યારબાદ શેઠજીએ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન, આજે મને રાજા સાહેબે ખૂબ મોટું ઇનામ આપ્યું છે. તેમણે મને તેમના દરબારમાં તેમના સૌથી વિશ્વસનીય પ્રધાનમંત્રી પદ આપ્યું છે. આ સાંભળીને શેઠની પત્ની ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી, હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે મારી પ્રાર્થના સ્વીકારી. હવે શેઠજી રાજાને એક વિશ્વાસને પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા. રાજા આ શેઠજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા, કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે. તેઓ ક્યારે તેમની સાથે બેબાની નહીં કરે. દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા સાહેબ આ શેઠને સોંપતા, અને રાજા સાહેબના આવા કાર્યોને શેઠજી ખૂબ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા. એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા. ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ, તમને મળવા કોઈ સાધુ આવ્યા છે. ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેમને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો. ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો. ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું. રાજાની આ વિશેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, હું તમારા સેવા ભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું. એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું, જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો. ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન, જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ, અને કદાચ પતિ પત્ની વચ્ચે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ, અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારેક કોઈ બનાવ બને, નાનો મોટો લડાઈ ઝઘડો થાય, તેને થોડા સમયમાં જ સમજદારીપૂર્વક સમજાવવો જોઈએ.
કેમ કે પતિ પત્નીના ક્લેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાસ કરવા લાગે છે. એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહવો ખૂબ આવશ્યક છે. દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ, કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા ઘરમાં આવી છું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે. પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડીશું તો ઘરમાં ધન ધાન્યની કમી આવવાનું શરૂ થઈ જશે, ઘરમાં ગરીબી આવવા લાગશે. એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ અલગ જગ્યાએ સૂવું ના જોઈએ. આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે. પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી પણ પ્રસન્ન જ રહેશે. ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા. એટલે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાદ પતિનું ઘર એ જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જીવન જીવવું જોઈએ. અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી હોય, દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે. પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ. આટલું કહીને સાધુ મહાત્મા રાજાના મહેલમાંથી ચાલ્યા ગયા. થોડા દિવસ બાદ કોઈ કારણસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો. ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા, એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા. રાણી એક અલગ ઓરડામાં રહેતી અને રાજા અલગ ઓરડામાં રહેતા, પરંતુ રાણીને પેલા સાધુની વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર જતી હતી. એ જ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનું એક જાસૂસ બદલીને રહેતો હતો. જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે, ત્યારે તેને વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. એટલે તેને રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી. એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો, કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતા હતા. તેમની સાથે તેમની રાણી પણ નહોતી. જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડા બાજુ આવી રહી હતી. ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે. ત્યારે પ્રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસને પકડાવી લીધા. જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી, તેને રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યો અને તેમને પેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે તે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્નીએ એક સાથે રહેવું જોઈએ, કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધનદોલતની બરકત થાય છે અને આખા પરિવારનો ભાગ્ય સારું બને છે. ત્યારે રાજા વિચારવા લાગ્યા, કદાચ એ રાત્રે રાણી મને જોવા આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિકો મને મારીને મારું ધન દોલત પણ લૂંટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત. એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.